સમજી લો, આદિ કાવ્ય રામાયણ, આદિ કાવ્ય રામાયણ. તો સમજીશું આપણે રામાયણ, મહાભારત અને ચારે વેદો એ કયા ગ્રંથો ગણાયા છે? પ્રાચીન ગ્રંથો ગણાયા છે. અને કોઈ પણ ગ્રંથની મૂળ કૃતિ જોશો તો એમાંથી કોઈ પણ સંદર્ભ લઈ શકાય એવો હોય છે. આપણે જે સંદર્ભ લેવો હોય એ. ત્યાર પછી મોટા ભાગના કવિઓએ વાલ્મીકીને આદિ કવિ અને રામાયણને આદિ કાવ્ય તરીકે સ્વીકાર્યું છે. વાલ્મીકીનું જે નામ છે પ્રાચેતસ છે, આપણે નોંધ્યું ને વાલ્મીકીના જીવનમાં. તો ભવભૂતિએ જ્યારે ઉત્તરામચરિત આપ્યું ત્યારે એમણે પ્રાચેતસ તરીકે વાલ્મીકીનો ઉલ્લેખ કરેલો છે. એટલે ખ્યાલ આવી ગયો, ભવભૂતિ પહેલાં તો હતા જ. ત્યાર પછી અસંખ્ય વિદ્વાનોએ રામાયણનો ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ કરેલો જ છે. ત્યાર પછી જોઈએ તો વાલ્મીકીએ જે આપ્યું છે એ માનવ સ્વભાવનું નિરૂપણ ચિત્રણ તરીકે છે. રામ, સીતા, લક્ષ્મણ, કૈકેયી, દશરથ એ બધા જે પાત્રો છે એ પાત્રો કેવા છે? તો રિયલ લાઈફમાં, વર્તમાન પરિસ્થિતિમાં પણ જોવા મળે એવા પાત્રો છે. અને એ દ્વારા પણ એક સમાજને ઉદ્દેશ પૂરો પાડ્યો છે કે પુત્ર કેવો હોય? રામ જેવો. ભાઈ કેવો હોય? ભરત જેવો. અને આ જે વસ્તુ જે એમણે રજૂ કરી છે એ આદિ સમયથી રજૂ કરી છે. ભાતૃભાવ રજૂ કર્યો છે, જે અત્યારે પણ જરૂર છે. આપણી સંસ્કૃતિ શેમાં માને છે? ભાતૃભાવમાં. ત્યાર પછી એમ કે કાવ્ય છે, કાવ્ય હોય રસપ્રદ ક્યારે બને? તો એની અંદર 3 વસ્તુ જળવાય તો: શબ્દ પ્રધાન, અર્થ પ્રધાન ને રસ પ્રધાન. હું બોલ્યા જ કરું પણ શબ્દ જ સમજ ના પડે તો કંઈ થાય નહીં. એમાંથી અર્થ નીકળવો જોઈએ. આ પાછું કાવ્યનું બીજું લક્ષણ છે. શબ્દ બોલાતા જ અર્થ સમજાવવો જોઈએ, અર્થ બોલાતા શબ્દ સ્ફુટિત થવો જોઈએ. હું એમ કહું, મંદિરનો બેલ વાગ્યો, મંદિરનો ઘંટ, સોરી બેલ નહીં, મંદિરનો ઘંટ વાગ્યો, તો તમારા મનમાં સ્પષ્ટ થાય કે મંદિરનો ઘંટની રણકાર જુદી હોય, અને એ જ ઘંટ અહીંયા વાગે, આપણો બેલ પડે, લેક્ચર પૂરો થાય તો તમને ખબર પડે કે આ તો લેક્ચર પૂરો થવાનો પડે. એટલે જે શબ્દ બોલાય છે, મંદિરનો ઘંટ, કોલેજનો બેલ, છે એક જ, પણ જે શબ્દ બોલાય છે એની સાથે જ એનો અર્થ મળી જાય છે. અને રસ, ક્યારે લેક્ચર પૂરો થશે, ક્યારે મંદિર જઈએ ફરવા, આ રસ મળવો જોઈએ એની અંદર, ત્યારે એ કાવ્ય આપણને રસાત્મક લાગે છે. અને એ વસ્તુ રામાયણમાં છે. રામાયણની કોઈ પણ ચોપાઈ, ભલે ભણેલો ના હોય તો પણ એ ગાઈ શકે છે, શબ્દમાંથી અર્થ મેળવી શકે છે, અર્થમાંથી શબ્દ સ્ફુટિત થાય છે, રસ પ્રાપ્ત થાય છે. અને આ રીતે એ કવિતામાં સ્થાન પામેલું છે. સાથે સાથે આદિ સમયથી, પહેલાંના સમયથી આટલું બધું આપણને વિદ્વાનોએ આપ્યું, તેથી એ આદિ કવિએ આપેલું આદિ કાવ્ય કહેવાયું. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ?